દરિયો પૃથ્વીનો સૌથી મોટો જળ સ્ત્રોત છે, જે પૃથ્વીના લગભગ 71% હિસ્સાને આવરી લે છે. દરિયામાં લોખંડ, સોડિયમ, ક્લોરીન અને અન્ય ખનિજ તત્વો મળતા હોય છે, જે તેની ખારાશ માટે જવાબદાર હોય છે. દરિયો અનેક પ્રાણીઓ અને વનસ્પતિઓનું નિવાસસ્થાન છે, જેમાં વિવિધ માછલીઓ જેવી કે શાર્ક, વ્હેલ, ડોલ્ફિન, સ્ટારફિશ જેવા જીવો રહે છે. દરિયાકાંઠા પરના શહેરો અને બંદરો વાણિજ્ય અને પ્રવાસન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરિયાની લહેરો પવન અને ચંદ્રના આકર્ષણના પ્રભાવથી બનતી હોય છે. દરિયાના પાણીમાંથી મીઠું અને પીવાનું પાણી મેળવવા માટે ડિસેલિનેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. દરિયાની ઊંડાઈ અને તેનો અભ્યાસ સમુદ્રશાસ્ત્ર તરીકે ઓળખાય છે. દરિયાની નીચે પહાડ, ખીણો અને જ્વાળામુખી જોવા મળે છે. દરિયાના પ્રદૂષણ અને પ્લાસ્ટિકના કચરાના કારણે સમુદ્રી પ્રાણીઓ અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. દરિયો પ્રકૃતિ અને પર્યાવરણ માટે અત્યંત અગત્યનો છે, કારણ કે તે ઓક્સિજન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. Thanks for watching. Do like, share and subscribe to my channel.